પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લુહારી કામની અલગ અલગ તાલીમમાં લઈને પૂર્ણ થયેલા કારીગરોને આ યોજના અંતર્ગત સરકારે લુહારી કામના બદલે સોની કામની કીટનું વિતરણ કરતા ચકચાર મચી જવા પામી છે। આ કીટ તાત્કાલિક બદલી આપવાની માંગ કારીગરોએ કરી છે। કેન્દ્ર સરકારની અલગ અલગ પ્રકારની કૌશલ્ય અને આત્મનિર્ભર યોજના અંતર્ગત રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ સેંકડો યુવાનો સૌપ્રથમ યોજનામાં જોડાઈને તાલીમ પૂર્ણ કરી પોતાના વ્યવસાયો ખોલી આત્મનિર્ભર બનવાના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે તાજેતરમાં ભાવનગરના સેંકડો યુવાનો કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમમાં જોડાયા હતા। નિયત અવધિની તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યુવાનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જે તે હુન્નર માટે સાધનોની કીટ વિતરણ કરવામાં આવી હતી। હાલમાં લુહારી કામની તાલીમ પૂર્ણ કરનાર યુવાઓને સોની કામ માટે ઉપયોગમાં લેવાતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પીએમ વિશ્વકર્મા યોજનામાં અમે ફોર્મ ભર્યા છે બધા, બરોબર છે। હવે લોનના એના મેસેજ આવ્યા છે, બધી લોનનો મેસેજ લઈને બેંકમાં જઈએ છીએ તો બેંકવાળા એમ કહે છે કે પૈસા તો બેંકને દેવાના છે, કોઈ કાર્યકર્તાને કે કોઈને પૈસા નથી દેવાના, બરાબર। અને પૈસા ગરીબ માણસોને બધાને ધક્કા જ ખવડાવ્યા કરે છે બેંકે, આ જાઓ ને કાલ આવો, કોઈને કાંઈ જવાબ આપતા નથી। ત્યારે અમે જ્યારે ફોર્મ ભર્યા હતા ત્યારે અમને કીધું હતું કે લુહારમાં છો તમે, અને હું હતો મિસ્ત્રી કામના સાધનો। મને કે તમે કોઈ ટેન્શન ન લેતા, તમારે રોકડા રૂપિયા આવવાના, જે વસ્તુ લેવી તમે લઈ શકશો। આ વસ્તુ અમે કીધું, અમે ઓકે કર્યું, ટ્રાય આપી, બધી પ્રેક્ટિસે કરાવી લીધી, અમને તરત રજા આપી દીધી, અમે ઘરે આવ્યા। પછી થોડાક દિવસ પછી કે તમને આમાં ચોઈસ આપવામાં આવશે, ફોન આવશે, મેસેજ આવશે, એ કોઈ વસ્તુ ન આવી, સીધો ફોન આવ્યો તમારી કીટ લઈ જાઓ। અમે કીટ લેવા ગયા તો આમાં ભઠ્ઠી નીકળી અને અમારી ટ્રાયલ દીધી હતી, વેલ્ડિંગ મશીનની બધી ટ્રાયલ લીધી હતી, એમાં વેલ્ડિંગ પ્લાને નથી ગ્લાઇન્ડ ઓલો હથોડી, કાટખૂણો, પકડ, એ કોઈ વસ્તુ છે નહીં આમાં। મેં વિશ્વકર્મા પીએમ યોજનામાં ફોર્મ ભરેલું હતું, વેલ્ડિંગ મશીનનું ફોર્મ ભર્યું છે। આ બધાને કીટ જે આવી છે એ ભઠ્ઠી કામની કીટ આવી છે। અમારું કહેવું એવું છે કે વેલ્ડિંગ કામને લગતા મશીન આપે તો ફેબ્રિકેશનનું કામ અમે કરી શકીએ। અમે ટ્રેનિંગ આપી છે ફેબ્રિકેશનની, તો ફેબ્રિકેશનમાં આવે છે કે વેલ્ડિંગ મશીન આવે છે, કટર મશીન આવે છે, ગ્રાઇન્ડર મશીન આવે છે, તો એ અમારે છે ને વેલ્ડિંગ મશીનને અમે ફેબ્રિકેશનમાં એનાથી કામ કરી શકીએ। આ ભઠ્ઠી કામ અમે છે ને કરીએ, ભઠ્ઠી અમારે ક્યાં વેલ્ડિંગ કરવાનું આવે, અમારે છાપરું બનાવવાનું હોય, ગ્રીલું બનાવવાની હોય, દરવાજા બનાવવાના હોય, જાળીઓ બનાવવાની હોય, તો અમે વેલ્ડિંગ મશીનની જરૂર પડે, ભઠ્ઠી કામની કોઈ જરૂરિયાત નથી અમારે। હવે અમે પીએમ વિશ્વકર્મામાં ફોર્મ ભરેલું, બરાબર છે, અને અમારી આગળ ટ્રેનિંગ લેવડાવવામાં આવી કે ભાઈ તમને કીટ ને એવું બધું મળશે અથવા તો વાઉચર મળશે ને એ તમને સિલેક્ટ કરવાનો તમને મોકો આપશે। હવે જ્યારે આ મોકો આપવા આવ્યું ત્યારે અમને કોઈ મોકો આપ્યો નથી ને અમને કાંઈ પૂછ્યું નથી કે કયું તમારે જોવે છે, સીધું અમને કીટ મોકલી દીધી છે। ટ્રેનિંગ અમારી આગળ વેલ્ડિંગની લીધેલી, ફેબ્રિકેશનના કામની લીધેલી, પણ હથિયાર અમને એ મળ્યા નથી। હથિયાર અમને મળ્યા છે, અડધા ફેબ્રિકેશનના મળ્યા છે, અડધા સોની કામના મળ્યા છે। ગ્રાઇન્ડિંગ એ ફેબ્રિકેશનમાં વપરાય, બોર્ડ એ બધું ફેબ્રિકેશનમાં વપરાય, પણ ભઠ્ઠીના પંખો એ ફેબ્રિકેશનમાં વપરાતું નથી, તે એ અમારે કોઈ જરૂર નથી। તો અમારી સરકાર આગળ અપેક્ષા છે કે અમને કાંઈ ચેન્જ કરી આપે, બરાબર, કાં અમને વાઉચર આપે। આ કીટ લુહારી કામ માટે કોઈ જ ઉપયોગમાં ન આવી શકે કારણ કે સોની કામ બારીકાઈપૂર્વકનું કામ છે, જ્યારે લુહાર કામ જે છે એ હાર્ડવર્ક છે। આથી લુહારી કામ કરતા યુવાનોને સોની કામની કીટ કોઈ જ કામમાં ન આવે, માટે આ યુવાનો માંગ કરી રહ્યા છે કે લુહારી કામનું હુન્નર ધરાવતા યુવાનોને તેના વ્યવસાય અનુરૂપ યોગ્ય અને સારી ગુણવત્તાની કીટ વિતરણ કરવામાં આવે, જ્યારે સોની કામની કીટ સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાળવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે।